જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી નવી ચેનલ યુટ્યુબવાલા ગુજરાતીમાં તમારું. તો મિત્રો, તમે જે થંબનેલ પે જે લોગો જોયા છે એવા આપણે એડિટ કરતાં શીખવાનું છે. તો વિડીયો મિત્રો લાસ્ટ સુધી જોજો એટલે તમને ખ્યાલ આવશે. અને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો, બરાબર. તો મિત્રો, જે આપણે આજે લોગો બનાવેલા છે આપણે અલાઇમેશન પિક્સલ એપમાં બનાવેલા છે મિત્રો, બરાબર. એટલે તમે વિડીયો ધ્યાનથી જોજો એટલે તમને લોગો બનાવતા આવડી જશે મિત્રો, બરાબર. તો વધારે હવે ટાઈમ વેસ્ટ નથી કરવો. તો આપણે જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પે અને આપણે ફૂલ સ્ક્રીનવાળા લોગો બનાવતા આપણે શીખીએ મિત્રો, બરાબર. અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રો ફોલો ના કર્યો હોય તો કરી લેજો, અને ફેસબુકમાં ફોલો ના કર્યો હોય તો પણ કરી લેજો મિત્રો, બરાબર. તો વધારે મોડું નથી કરવું, જઈએ મોબાઈલની સ્ક્રીન પે અને આપણે ફૂલ સ્ક્રીનવાળા લોગો બનાવતા શીખીએ મિત્રો, બરાબર. એ પણ એકદમ ગુજરાતી ભાષાની અંદર મિત્રો, બરાબર. તો હવે જઈએ મોબાઈલની સ્ક્રીન પે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર, બરાબર. હવે તમારા ફોનની અંદર મિત્રો પિક્સલ એપ ના હોય તો તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. તો ચલો અહીંયાથી આપણે પિક્સલ એપ ચાલુ કરીએ મિત્રો, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો મિત્રો, બરાબર. તો અહીંયાથી આપણે મિત્રો તમારે પહેલા નંબર પર ક્લિક કરવાનું છે. તો હવે મિત્રો સાઇઝ કઈ બનાવવાની આપણે, તો તમારે અહીંયા ઉપર 3 ટપકા દેખો તેના પર ક્લિક કરવાનું, ઇમેજ સાઇઝ પર જતું રહેવાનું. તો અહીંયા એરો જેવું નિશાન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે. અને અહીંયા મિત્રો યુટ્યુબ થંબનેલ લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીંયાથી ઓકે કરી નાખવાનું, બરાબર. તો આ રીતની સાઇઝ થઈ જશે મિત્રો, બરાબર. તો અહીંયા ન્યૂ ટેક્સ્ટને પહેલાં અહીંયાથી ડિલીટ મારી દઈએ આપણે, બરાબર. તો અહીંયાથી આપણે અને ડિલીટ મારી દઈએ. ચલો અહીંયાથી ડિલીટ મારી દઈએ. તો હવે પહેલાં તો મિત્રો આપણે એનું બેકગ્રાઉન્ડ બનાવવું પડશે. તો ચલો તમારે બેકગ્રાઉન્ડ બનાવવા માટે અહીંયા ચોથા નંબર પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો તો આ રીતનું આવશે. તો અહીંયા કલર પર ક્લિક કરવાનું છે. કલર પર ક્લિક કરશો તો મિત્રો તમારે આપણે જે થંબનેલ પર છે મિત્રો એ કલર અહીંયા એડ કરીએ, બરાબર. આ રીતનું મિત્રો, બરાબર. અહીંયાથી રાઇટ કરી દેવાનું. રાઇટ કરશો તો હવે આપણે જે આઈડીનું નામ હોય એ મિત્રો તમારે લખવાનું છે. તમારે જે આઈડીનું નામ હોય એ તમારે લખવાનું છે. તો મિત્રો આપણી આઈડીનું નામ છે વનરાજ એડિટ, બરાબર. તો અહીંયાથી આપણે લખી દઈએ. ચલો અહીંયાથી લખીએ વનરાજ વનરાજ એડિટ, બરાબર. તો અહીંયા ક્લિક કરશું. EDI અને ટી વનરાજ એડિટ, બરાબર. અહીંયા ઓકે કરી દેવું. ઓકે કરશું ને તો મિત્રો અહીંયા આપણે એક્સેપ્ટ કરી નાખવાનું અહીંયા, બરાબર. અહીંયા હવે આપણે ફોન્ટ તો અહીંયા જવાનું છે ઠેઠ AB લખેલું તેના પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો તો મિત્રો તમે જે ફોન્ટ તમને ગમતો હોય એ યુઝ કરવાનો. તો આપણે અહીંયા આ યુઝ કરીએ છીએ મિત્રો, બરાબર. અહીંયાથી ઓકે કરીએ. ઓકે કરશું મિત્રો તો હવે આ રીતનું આવી જશે. તો હવે તમારે શું કરવાનું છે, હવે કલર પહેલાં આપણે એનો કલર કરી દઈએ, બરાબર. તો અહીંયાથી કલરમાં જવાનું છે. તો આપણે જે કલર અહીંયાથી એ ઉપર લાલ કરીએ મિત્રો, બરાબર. એ ઉપર લાલ, પછી આર ઉપર લાલ, બરાબર. આ રીતના એ છેડે ડી ઉપર, બરાબર. એ અહીંયા ડી ઉપર લાલ, બરાબર. એટલું થઈ ગયું. ઓકે, આટલું કામકાજ થઈ ગયું. હવે મિત્રો આપણે હવે કેમેરાનો ફોટો લેવાનો. તો અહીંયા પ્લસ પર ક્લિક કરવાનું છે. ગેલેરીમાં જાઓ. જો ગેલેરીમાં જાઓ એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે તમારા ફોનની અંદર. તો ચલો અહીંયાથી આપણે કેમેરો લઈ રહીએ મિત્રો, બરાબર. વિડીયો ધ્યાનથી જોજો મારા પહેલાં તમને આવડી જાય લોગો બનાવતા. તો અહીંયા રાઇટ કરવાનું છે. તો અહીંયા ગોળ ચકડા પર ક્લિક કરશું. તો અહીંયા પહેલાં આ ફોટા પર ક્લિક કરશું. પહેલાં હવે તમારે જવાનું છે અહીંયા કલર ઉપર, એન્જસ કલર ઉપર, બરાબર. અહીંયા અનેબલ કરી દેવાનું એટલે પેલું જતું રહેશે જે વ્હાઇટ હતું ને એ. તો અહીંયા મિત્રો આપણે અહીંયા એડ કરી નાખવાનું છે, બરાબર. આ રીતનું. પછી પહેલાં આપણું નામ અહીંયા એક્સેપ્ટ કરી દઈએ, સેન્ટરમાં લાવી દઈએ, બરાબર. ઓકે, એ આ રીતનું, બરાબર. રાઈટ. હવે આપણે લખવાનું છે મિત્રો ગુજરાતી. ચલો અહીંયાથી લખવાનું છે ગુજરાતી, ગુજરાતી ગુજરાતી સ્ટેટસ
STUTS, બરાબર, સ્ટેટસ, બરાબર. તો અહીંયાથી તમે જોઈ શકો કે આપણે સ્ટેટસ લખેલું મિત્રો ખોટું લાગે છે મને. ચલો ફેર લખીએ મિત્રો આપણે, બરાબર. એ કરીએ, પછી ટી કરીએ, પછી યુ કરીએ, પછી ટી કરીએ, પછી એસ કરીએ, બરાબર. સ્ટેટસ હવે બરાબર કમ્પ્લીટ થયું મિત્રો, બરાબર. હવે પહેલાં ખોટું નામ લાગતું હતું મને. સ્ટેટસ એડિટિંગ, એડિટિંગ, બરાબર. ઓકે, ઓકે કરી દેવાનું. હવે ઓકે કર્યા પછી મિત્રો અહીંયા આપણે એક્સેપ્ટ કરી દેવાનું, બરાબર. પછી મિત્રો એના ફોન્ટ આપણે લેવાનો છે, તો તમને જે ફોન્ટ ગમતો હોય એ ફોન્ટ તમે યુઝ કરી શકો મિત્રો, બરાબર. તો આપણે એક અહીંયા નાનો ફોન્ટ હતો એ યુઝ કર્યો છે. હવે કલર બ્લેક રાખવાનો, અહીંયાથી કલર અહીંયા બ્લેક રાખવાનો આપણે, બરાબર. તો અહીંયાથી તમે જોઈ શકો એકદમ બ્લેક, બરાબર. હવે આપણે જે લોગો હતા મિત્રો એ લોગો લેવાના છે. હવે ફેસબુકના, ઇન્સ્ટાગ્રામના લોગો આવે ને એ લોગો અહીંયાથી લેવાના છે, બરાબર. વિડીયો ધ્યાનથી જુઓ મારા ભાઈ, એટલે તમને આવડી જશે એકદમ. ગુજરાતી ભાષાની અંદર તમે લોગો બનાવતા શીખો મિત્રો, બરાબર. તો અહીંયાથી આપણે લોગો આવે, રાઇટ ઉપર ક્લિક કરીશું, બરાબર. હવે તમારે તેના પર ક્લિક કરવાનું, ગોળ ચકેડામાં જવાનું છે અને અહીંયાથી મિત્રો તમારે જવાનું છે ઇન્જેસ કલર, બરાબર. તેના પર ક્લિક કરીશું, અનેબલ કરી દેવું અને પછી મિત્રો આના પર ક્લિક કરી અને આના બ્લેક ઉપર ક્લિક કરી દેવાનું, એટલે આ રીતનું આવી જાય મિત્રો, બરાબર. એ અહીંયા એડ કરી દઈએ હવે, બરાબર. અહીંયાથી એક્સેપ્ટ કરીએ મિત્રો, બરાબર. ઓકે. તો મિત્રો આ લોગો આજે આપણે આ રીતના બનાવેલા છે નવી સ્ટાઇલના, બરાબર. તો અહીંયાથી હવે ડાઉનલોડ તમારે શું કરવાનું મિત્રો, અહીંયા ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો તો અહીંયા નીચે લખેલું છે સેવ ઇમેજ પર ક્લિક કરશો એટલે તમારા ફોનની અંદર લોગોનો ફોટો બનીને તૈયાર થઈ જશે મિત્રો, બરાબર. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો, બરાબર. હવે તમને બેકગ્રાઉન્ડ તમને આ કલર ગમતો હોય તો બરાબર, તમને બીજો કલર રાખવો હોય તો તમારે અહીંયા ડબ્બા ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા કલરમાં જાઓ ને. હવે તમને જે કલર તમને ગમતો હોય, યોગ લાગતો હોય મિત્રો, એ કલર તમે અહીંયાથી રાખી શકો, બરાબર. તો અહીંયા વાદળી પર ક્લિક કરીએ, પછી અહીંયાથી તમને જે કલર મિત્રો ગમતો હોય એ કલર તમે અહીંયાથી યુઝ કરી શકો મિત્રો, બરાબર. તો આપણને આ કલરનું હતું એટલે આ કલર આપણે સારો લાગે મિત્રો, બરાબર. ઓકે. તો મળશું બીજા નવા વિડીયોમાં. એટલે જય માતાજી.